જૂનો ડ્રેસ પહેરવા કાઢ્યો. કેવીન મન કે આનો કલર સાવ ભલે વયો ગયો હોય. જો મસ્ત રસ બનાવી નાખ્યો, એકદમ ઠંડો ઠંડો બરફ નાખીને. રસમાં છે ને રોટલી ચોળીને ખાવાની મજા આવે. રસ રોટલી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો જમવા બેસી ગયા છીએ અને જમવાથી જ આજે વિડીયોની શરૂઆત થઈ છે. મસ્ત બટેટાનું શાક બનાવ્યું છે, રોટલી સાથે મસ્ત મરચાં અને ઠંડી ઠંડી છાશ. એટલું જમવાનું બનાવ્યું છે. જમવાનું તો છે ને સવારમાં જ બની ગયું હોય, કેવીના પપ્પાને ટિફિન આપ્યું હોય ને એટલે અત્યારે બસ જમવા જ બેસવાનું હોય. ખાલી અમારે 3 ને હવે 3 એકલા હોય ને તો જમવાની મજા નથી આવતી. સાંજે શાંતિથી જમ્યા બધા ભેગા હોય ને ત્યારે. અને આજ તો છે ને જૂનો ડ્રેસ પહેરવા કાઢ્યો છે, કારણ કે ગરમી એટલી બધી છે ને કે નવા કપડાં તો પહેરી જ નથી શકાતા. એવી ગરમી થાય, રસોડામાં તો રહેવાતું જ નથી. અને ખાસ કરીને કોટનના કપડાં ન હોય ને તો એ તો પહેરાતા જ નથી, એવું થાય છે. અને મોટે ભાગે મારે બધા ડ્રેસ છે ને લેગિન્સવાળા લેવા જ છે. અને એમાં જોરદાર ગરમી થાય તો આજ તો જૂનો ડ્રેસ પહેરવા કાઢ્યો. કેવીન મન કે આનો કલર સાવ ભલે વયો ગયો હોય, પણ મને રહેવાતું નથી રસોડામાં. એટલે મેં તો ભલે જેવો લાગે એવો, પણ મને અત્યારે કીધું શાંતિ ગયો એવું થાય છે. એટલે કીધું ભલે આજે એમ લાગે કે કલર ઉડી ગયેલો ડ્રેસ પહેર્યો છે. અત્યારે જેટલા જૂના કપડાં હોય ને એ પહેરવાની વધારે મજા આવે ગરમીમાં. આજે પહેરી નાખ્યો છે જૂનો ડ્રેસ. અને હાલો જમવા. જો કેવીને બેસી ગયો છે અને આમનું ટીવી ચાલુ થઈ જાય પાછું હારે જમવા બેસે ને ત્યારે જ જોતા હોય તારક મહેતા ને કાર્ટૂન બે જ. અને ખાસ કરીને હું કેવીનના પપ્પા હોય ને ત્યાં જમવા બેસે ને તો તારક મહેતા જ કરવી, બીજું કાંઈ ન હોય. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને હું ને કેવીન અત્યારે જાય છે શાક માર્કેટે શાકભાજી લેવા. હમણાંથી છે ને કોઈ શાકભાજીવાળા જ નથી આવતા. આટલો તડકો છે ને તો નથી કોઈ આવતું, નહીં તો અહીંથી જ લઈ લેતી હતી. લઈ આવી હતી તો ખૂટી ગઈ. હવે પાછી લઈ આવું. હું કેવીન બે જાય છે તો હાલો ફટાફટ જઈને આવી અને પછી આવીને હજી રસોઈ કરવાની છે. કેરીનો રસ કરવો છે અને બીજું કંઈક કરશું. હાલો જઈને આવી. જો હું કેવીન માર્કેટેથી આવતા રહ્યા, કેટલી શાકભાજી લઈ આવ્યા. અને હવે અત્યારે જો કેરીનો રસ અને ખીચડી અને થોડીક રોટલી એટલું જ બનાવવાનું છે. તો ફટાફટ બનાવી નાખું. પહેલાં રસ કાઢીને મૂકી દઉં તો ઠંડો થાય. મોડું થઈ ગયું છે. કેવીના પપ્પા હમણાં આવી ગયા છે. જો શાકભાજી થેલી એમના મૂકી દીધી છે. એટલે પેલા રસોઈનું પતી જાય ને પછી શાકભાજી ફ્રીજમાં મૂકું. આ વખતે કંઈક બધી કેટલાય ટાઈમથી ન બનાવ્યું હોય ને એવી બધી શાકભાજી લઈ આવી છું. ત્યારે રીંગણા ગુવાર ને બધું ખાતા ને એકને ખાતા એવું થાય છે. એટલે પાછા જો પાતરા હતા બહુ જ સરસ, તો પાતરાના પાને લઈ છું. એટલે કાલે પાતરા બનાવવા છે. હાલ કેવીના પપ્પા આવે ને ફટાફટ પેલા રસ ને બનાવી નાખું. જો મસ્ત રસ બનાવી નાખ્યો, એકદમ ઠંડો ઠંડો બરફ નાખીને. અને હવે બનાવી લઉં મસાલા ખીચડી અને થોડીક રોટલી બનાવી નાખું. આમાં છે ને લસણ, ડુંગળી, ટમેટું, બટેટા, મરચાં બધું જ કાપી લીધું છે. અને મીઠું આમાં નાખી દીધું છે લસણ ખાંડતી વખતે. ખીચડી ધોઈ લીધી છે. તો બસ હવે ઝડપથી ખીચડી વઘારી નાખું અને પછી મરચાં તળીશ. હાલો જમવા. રસ, રોટલી, ખીચડી ને મરચાં અમને આવી ગયા છે. આજ તો બહેનો ને પહેલાં આવી ગયા હતા. રોજ તો બોલાવવા પડે છે પણ આજે આવી ગયા હતા. હાલો જમવા. ઠંડો ઠંડો રસ પીવા. હાલો ખીચડી ને મરચાં ને રોટલી ને. રસમાં છે ને રોટલી ચોળીને ખાવાની મજા આવે. રસ રોટલી અમારે આ બધાને છે ને ખાલી રસ પીવા જ જોઈએ. એમાં હું એક જ છે ને રસમાં રોટલી ચોળીને ખાઉં. હા અમને સીધો વાટકો જ મોઢે માંડવાનો.
ખાલી પીવાનો છે, ખાવાનો ન હોય. રસ રોટલી ખાવાની હોય. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા, આ બધું કામય પતી ગયું, સવારના ટિફિનની તૈયારી કરી લીધી, બધા સુવાઈ વયા ગયા ને કેવીન બેઠો વાંચવા. અને હવે ફ્રી થઈ બધું જ કામ પતાવી, અને ગરમી થાય છે જોરદાર. અહીં પંખા વગર ઊભું રહેવાય એવું જ નથી, એટલી ગરમી થાય છે. થોડીક જ વાર જો પંખો બંધ હોય ને તો તરત જ પરસેવો થવા લાગે, એટલો બફારો છે. બધે આટલો બફારો છે, બધે જ્યાં જોઈએ ત્યાં બધે એ જ વાત થાય છે, કેટલી ગરમી છે, કેટલી ગરમી છે. બધે આવી ગરમી છે, અને આ વરસાદની ગરમી હોય એવી ગરમી છે, બફારો થાય ને એવી. બધે છે આવું, વરસાદ આવવાની હવે તૈયારી છે, નજીકમાં છે. એક 4 તારીખથી કહે છે કે આગાહી છે વરસાદની, જોઈએ આવે છે કે નહીં. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.